માલપુર નાગરિક સહકારી બેંક સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહી છે ત્યારે શ્રી મિતુલભાઈ મહેતા ચેરમેનશ્રીના નેતૃત્વમાં આ બેંક ખૂબ જ પ્રગતિ કરી રહી છે. ચાલુ સાલે 75થી વધુ લાખ રૂપિયા નફો કરી આ ગામને મોટામાં મોટી ભેટ આપી છે. આવનારા દિવસોમાં આ બેંક તાલુકાની અન્ય મોટા ગામોમાં પણ પોતાની શાખા ખોલવા માટે જઈ રહી છે. આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એના ભાગરૂપે આજે નાગરિક સહકારી બેંક માલપુરે એટીએમની વ્યવસ્થા આ ગામના નાગરિકોને અને ખાતેદારોને પૂરી પાડી છે. આ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે એટીએમનો અને ખૂબ સવલતો પ્રાપ્ત થાય. અમારા ચેરમેન મિતુલભાઈ અને એમડી યોગેશભાઈના નેતૃત્વમાં આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના. ગામજનો એનો વધુમાં વધુ લાભ લે એ તરફ શુભેચ્છા. મિત્રો છે આપના નામથી શરૂઆત કરીએ. હું મિતુલ કુમાર રાજેન્દ્ર કુમાર મહેતા, ચેરમેન માલપુર નાગરિક સહકારી બેંક. આજરોજ તારીખ 10/4/2024ના રોજ માલપુર નાગરિક બેંક એક નવી સિદ્ધિનું સોપાન સર કરેલ છે, જેમાં માલપુર નાગરિક બેંકે એટીએમની સુવિધા શેઠ સભાસદો, ખાતાધારકો તેમજ ગ્રામજનો માટે સુપરત કરેલી છે. હું આગ્રહ રાખું કે આ ગામનું એટીએમ સૌથી વધારે સવલતવાળું અને સૌથી ઉપયોગી નીવડશે અને ગ્રામજનો એનો સૌથી વધારે ઉપયોગ કરે. આ કાર્ય કરવા માટે અમારા માનનીય ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી જસુકાકા, એપીએમસીના ચેરમેન શ્રી નિશ્ચલભાઈ, મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ અમારા સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસંતભાઈ મહેતા, આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું.